jungle. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવાના છે, તેને લઈને મિત્રો અગત્યના સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો, આખા ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતના 62 લાખ ખેડૂતો પર લાખો રૂપિયાના દેવા છે તેવા આંકડા આજે સામે આવ્યા છે। મિત્રો, અત્યારે ખેડૂતો ઘણા સમયથી દેવા માફીની વાતો કરતા હતા, પરંતુ મિત્રો અત્યાર સુધી સરકાર આના પર કોઈ જાતનું એક્શન લઈ રહી ન હતી। મિત્રો, અત્યારે સરકારે દેવા માફીની અંદર રાહત આપવાના સંકેતો આપ્યા છે। મિત્રો, ખેડૂતો ગાંધીનગર સુધી પણ દેવા માફી અંગે પહોંચેલા છે, પરંતુ મિત્રો સરકારે ત્યારે પણ જવાબ આપ્યો ન હતો। મિત્રો, અત્યારે સરકારને ખબર પડી કે ગુજરાતના 62 લાખ ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું છે, ત્યારે મિત્રો સરકારે આ અંગે એક યોજના બનાવવાની જાહેરાત કરી છે, પરંતુ મિત્રો હજી સુધી દેવા માફીનો મુદ્દો આગળ વધારવામાં આવ્યો નથી। મિત્રો, અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને મિત્રો અત્યારે સરકાર તરફથી અપડેટ આપવામાં આવી છે કે 2026નું વર્ષ ખેડૂતો માટે ખુશીનું વર્ષ રહેવાનું છે અને મિત્રો 2026ની અંદર સરકાર દેવા માફીની અંદર રાહત કરી શકે છે। કાં તો મિત્રો 50% દેવા માફ કરશે, કાં તો મિત્રો રાહત આપશે। મિત્રો, આ બંનેમાંથી જે સારું હશે તે સહાય મળવાપાત્ર થાય છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। મિત્રો, આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે આજે વરસાદની આગાહી કરી છે। મિત્રો, તેમણે જણાવ્યું છે કે અત્યારે ગુજરાતમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, જ્યારે મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે। મિત્રો, અત્યારે જ વરસાદ થશે અને મિત્રો તે વરસાદને માવઠાનો વરસાદ તરીકે ઓળખવામાં આવશે। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 26 થી લઈને 27 જાન્યુઆરી દરમિયાન મિત્રો ગુજરાતની અંદર માવઠું પડી શકે છે અને મિત્રો ક્યાંક ભારે વરસાદની પણ તેમણે આગાહી કરી છે અને મિત્રો ખાસ કરીને આની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે। મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો અત્યારથી જ ખેડૂતોને ચેતવણી આપી દેવામાં આવી છે અને મિત્રો આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આવશે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો, અત્યારે બંગાળાની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને મિત્રો તેને કારણે ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો છે। મિત્રો, તારીખ 20 અને 21 જાન્યુઆરીએ રાત્રે કાશ્મીરના કુંવરપાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો અને મિત્રો તેની અંદર ભારતીય સૈનિકો કેરનબાલા વિસ્તારમાં હાઈટેક સર્વોચ્ચિક કેમેરા લગાવી રહ્યા હતા, ત્યારે મિત્રો આ અથડામણ થઈ હતી અને મિત્રો ભારતીય સેનાએ પાકિસ્તાનીનો ગોળીબારનો જોરદાર જવાબ પણ આપ્યો છે અને મિત્રો એક બાજુ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જો કે મિત્રો ગોળીબારની આડમાં ઘૂસણખોરીની શંકાને કારણે કોર્ડન અને સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ છે। મિત્રો, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે એક મહત્વની માહિતી આપી છે। મિત્રો, તેમણે જણાવ્યું છે કે ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી અને મિત્રો જેમાંથી 8.21 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે અને મિત્રો કુલ 17.99 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી છે અને મિત્રો 9,900 કરોડ રૂપિયાની અત્યારે ચૂકવણી કરવામાં આવી છે અને મિત્રો અત્યારે ગોડાઉનના પ્રશ્નોનું નિવારણ પણ કરવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો મોદી સરકારે અત્યારે અટલ પેન્શન યોજનાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યારે અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી અને મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે યોજનાને 2030 અને 31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે અને મિત્રો આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રને અને ઓછી આવક ધરાવતા લાખો કામદારોને નિવૃત્તિ પછી પણ નિયમિત પેન્શન મેળવવાની સુરક્ષા મળશે અને મિત્રો વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પગલું એક સરકાર તરફથી ભરવામાં આવ્યું છે અને મિત્રો ગરીબ લોકોને રાહત તરીકે આની અંદર પેન્શન મળશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।